जय माताजी मित्रों। तो आज पूनम थई है तो आज આપણે મુલાકાત લીધી છે રણછોડરાય ભગવાનના મંદિરની। તો કેટલા બધા ભક્તો છે તે હાલના સમયમાં દર્શન કરવા માટે ઉમટ્યા છે, તમને બતાવવાના છે અને ભીડ પણ કેટલી લાગી છે પણ તમને બતાવવાના છે। તો હવે મંદિર તરફ આપણે આગળ વધવાનું શરૂ કરીશું મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો પૂનમના દિવસે દર્શન કરવા માટે ઉમટ્યા છે। જુઓ ખાલી, જો આ ભીડ ખાલી તમે જુઓ। તો અહીંયાથી આપણે હવે રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આગળ વધીશું, બરાબર છે। તો જોઈ શકો છો કે હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે અને રણછોડરાય ભગવાનના તમને લાઈવ દર્શન કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી। તો જોઈ શકો છો આ બધી ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। તો હવે આગળનો વ્યૂ કેવો છે તમને બતાવીશું, બરાબર છે। આ આગળનો વ્યૂ તમે જોઈ શકો છો। જુઓ કે કેવડી મોટી ભીડ છે, કેટલી મોટી ભીડ લાગે છે અને આ બધી પૂરી બજાર તમને જોવા મળી જાય છે। અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો જુઓ। અને આ ભીડનો માહોલ જોઈ શકો છો તમે। પૂનમના દિવસે કેટલી મોટી ભીડ તમને જોવા મળે છે ડાકોરમાં। તો હવે આપણે આગળ વધીશું અને આગળનો વ્યૂ કેવો છે પણ તમને બતાવીશું। જુઓ કે હજુ મંદિર થોડું 500 મીટરની દૂરી પર છે અને આપણે ચાલતા ચાલતા મંદિર તરફ આગળ વધી રહ્યા છે। અને જો કે કેવડી મોટી ભીડ છે અહીંયા, બહારથી બધા ભક્તો રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે જુઓ। તો હવે આગળથી કેવો વ્યૂ દેખાય છે તમને બતાવીશું મંદિરના નજીકથી, બરાબર છે। તો જોઈ શકો છો કે આ બજારની ભીડ કેટલી તમને જોવા મળે છે જુઓ। અને અહીંયા રણછોડરાય ભગવાનનું બોર્ડ પણ આવી ગયું છે જુઓ। તો અહીંયા થઈને હવે આપણે આગળ વધીશું અને રણછોડરાય ભગવાનના તમને લાઈવ દર્શન કરાવવાના છે આપણા વિડીયોના માધ્યમથી। અને તમે એકવાર ભીડ જોઈ શકો છો કે પૂનમના દિવસે કેટલા બધા ભક્તો રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આવે છે જો આ ભીડ ખાલી તમે મિત્રો। હવે મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે અને આ પૂરો વ્યૂ તમને બજારનો જોવા મળે છે જુઓ। જોવા કેટલા બધા ભક્તો ઉમટ્યા છે હાલના સમયમાં। હા તમે ભીડ જોઈ શકો છો અને હવે આગળનો વ્યૂ બતાવીશું તમને। જોઈ શકો છો કે આગળ ઘણા બધા ભક્તો ધજા લઈને જઈ રહ્યા છે। તો મિત્રો તમે ભીડ જોઈ શકો છો કે લાખો ભક્તો રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં અને દર્શન કરવા માટે પડાપડી થઈ રહી છે। જુઓ કે હજુ મંદિરનો પ્રવેશ દ્વાર જ ખાલી આવ્યો છે અને ભક્તોનો ઉત્સાહ તમે ખાલી જુઓ કે દર્શન માટે પડાપડી થવા માટે લાઈન કેવડી મોટી લાગી છે જુઓ। તો અહીંયા રેલિંગ લગાવેલી છે, રેલિંગ લગાવી છે તો પણ ધક્કામુક્કી થાય છે જબરજસ્ત। તો હવે આપણે આગળ વધીશું અને આગળનો કેવો વ્યૂ તમને જોવા મળે છે તમને બતાવીશું। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને રણછોડરાય ભગવાનના તમને લાઈવ દર્શન પણ કરાવવાના છે। તો જોઈ શકો છો કે આ રેલિંગ છે અને અહીંયા ઘણા બધા બોર્ડ પણ લગાવેલા છે કે દર્શનનો સમય કેટલો છે અને આરતીનો સમય કેવો છે। તો પૂનમના દિવસે તો અહીંયા આખો દિવસ મંદિર ચાલુ જ રહે છે। તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને રણછોડરાય ભગવાનને અહીંયા લાવવામાં આવ્યા હતા, એ હતા ભક્ત બોડાના। તેમનું અહીંયા ચિત્ર દર્શાવેલું છે એ તમને આગળ બતાવીશ। દ્વારકાથી ડાકોર લાવ્યા હતા એ જ હતા ભક્ત બોડાના। તો એમનું ચિત્ર આગળ આવે છે એ તમને બતાવીશ અને હાલના સમયમાં કેટલી ભીડ તમને જોવા મળે છે તમે જોઈ શકો છો। અને અહીંયા તમે વાંચી શકો છો, બધી માહિતી લખેલી છે અને આ ચિત્ર દર્શાવેલું છે તમે જોઈ શકો છો કે કેવી રીતના ભક્ત બોડાના ભગવાનને ડાકોર લાવ્યા હતા, દ્વારકાથી સીધા ડાકોર લાવ્યા હતા। તે મીઠો લીમડો છે તે સિમલેજ ગામમાં જોવા મળે છે, એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં છે તો તમે જોઈ શકો છો, બરાબર છે। અને હવે આપણે મંદિર તરફ આગળ વધીશું। મંદિર ખૂબ જ નજીક આવી ગયું છે, જોઈ શકો છો કે આ છે પ્રવેશ દ્વાર શ્રી રણછોડરાય ભગવાનના મંદિર તરફ જવાનો। તો અહીંયાથી આપણે આગળ વધીશું અને રણછોડરાય ભગવાનના દર્શન કરીશું અને તમને પણ આપણા વિડીયોના માધ્યમથી લાઈવ દર્શન કરાવીશું, બરાબર છે મિત્રો। તો હવે ફટાફટ આપણે આગળ વધીશું, બરાબર।
જોઈ શકો છો કે હવે મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ અને આ છે પ્રવેશ દ્વાર રણછોડરાય ભગવાનના મંદિર તરફ જવાનું. તો હવે આપણે મંદિરના તમને રણછોડરાય ભગવાનના લાઈવ દર્શન કરાવીશું આપણા વિડીયોના માધ્યમથી. તો આ છે જોઈ શકો છો પ્રવેશ દ્વાર અને ભીડ વધારે છે એટલે થોડો ટાઈમ લાગશે. તો ભીડ વધારે છે એટલે થોડા ટાઈમમાં તમને દર્શન કરાવીશું. તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે મંદિર તરફ. તો ધીરે ધીરે આપણને જેમ જગ્યા મળશે એમ આપણે આગળ વધીશું. બરાબર છે મિત્રો. અને દર્શન માટે તો પડાપડી થઈ રહી છે. જોઈ શકો છો કે હજુ મંદિરની અંદર આપણે પહોંચ્યા પણ નથી અને પડાપડી થઈ રહી છે ભક્તોના દ્વારા. જોઈ શકો છો ભક્તોનો ઉત્સાહ એટલો છે ને કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી પૂનમના દિવસે. જોવો ખાલી તમે. તો આગળ તમે ભીડ જોઈ શકો છો કે વધારે ભીડ છે અને લાઈવ દર્શન તમને રણછોડરાય ભગવાનના કરાવીશું. તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે. તો મિત્રો પૂનમના દિવસે જોઈ શકો છો કે લાખો શ્રદ્ધાળુઓ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને આ મંદિરમાં પૂનમ ભરવાથી મનોકામના તેમની પૂર્ણ થાય છે. તેથી ઘણા બધા ભક્તો અહીંયા પૂનમ ભરવાની પણ બાધા લે છે રણછોડરાય ભગવાનના મંદિરે. અને તમે ભીડ જોઈ શકો છો કે મિનિમમ અંદાજો લગાવીને તમે જોઈ શકો છો કે કેટલી ભીડ હશે. બરાબર છે. અને હવે મંદિરની અંદર આપણે પ્રવેશ કરીશું અને મંદિરની અંદર પ્રવેશ કરતાં જ તમને ખબર પડશે કે દર્શન માટે પડાપડી થઈ રહી છે. દર્શન પણ થશે. તો આગળ વધીએ અને તમને બતાવીએ કે મંદિરની અંદર ભક્તોનો ઉત્સાહ કેવો છે. તો આગળ વધીશું હવે અને મંદિરની અંદર પ્રવેશ કરવામાં ખાલી ટૂંક જ સમયમાં આપણે અંદર પ્રવેશ કરીને તમને દર્શન કરાવીશું. તો આ એલઈડીમાં તમે દર્શન કરી શકો છો અને અંદર પણ તમને રણછોડરાય ભગવાનની જે પ્રતિમા છે તેમના દર્શન કરાવીશું. તો જુઓ મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે ફાઇનલી આપણે અને લાઈવ દર્શન તમે રણછોડરાય ભગવાનના કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી. જુઓ ખાલી તમે આ મંદિરના અંદરનો વ્યૂ તમને જોવા મળે છે. અને જો તમને ના દર્શન થયા હોય તો બાજુમાં 2 એલઈડી લગાવેલી છે તેમાં પણ તમે દર્શન કરી શકો છો રણછોડરાય ભગવાનના. તો એક આ બાજુ એલઈડી છે અને પેલી બાજુ છે તો તેમાં તમે દર્શન કરી શકો છો લાઈવ. અને વચ્ચે છે તે છે રણછોડરાય ભગવાનનું મંદિર. તો રણછોડરાય ભગવાનના લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી. અને કોમેન્ટમાં જય રણછોડરાય ભગવાન જરૂરથી લખજો મિત્રો. અને મંદિરની અંદરનો વ્યૂ આ રીતના કંઈક તમને જોવા મળશે. દર્શન માટે પડાપડી થઈ રહી છે અત્યારે. જુઓ ખાલી તમે. તો આવો વ્યૂ તમને ખાલી પૂનમના દિવસે જ જોવા મળશે. અને આ રીતના કંઈક મંદિરની સજાવટ કરવામાં આવી છે. જુઓ ખાલી તમે. અને દર્શન માટે પડાપડી થઈ રહી છે. જુઓ કે પગ મૂકવાની પણ જગ્યા અંદર મળતી નથી મંદિરની અંદર. ખાલી તમે જોઈ શકો છો મંદિરની અંદરનો વ્યૂ. તો લાઈવ દર્શન તમે કરી શકો છો રણછોડરાય ભગવાનના. તો ફાઇનલી આપણે દર્શન કર્યા છે. હવે બહાર નીકળીશું અહીંયાથી. તો ફાઇનલી આપણે દર્શન કરીને આવ્યા છે અને હવે બહારનું બી બતાવીશું. તો જોઈ શકો છો. તો દર્શન કરીને ફાઇનલી આપણે આવી ગયા છે. જો જોઈ શકો છો તમે પૂરો વ્યૂ. ડાકોર બજારનો આ વ્યૂ તમને જોવા મળે છે. જો તો આપણા રણછોડરાય ભગવાનના દર્શન કર્યા અને તમને પણ લાઈવ દર્શન કરાવ્યા. અને બજારનો કેવો વ્યૂ છે તમને બતાવીશું.
પૂરો વ્યૂ તમને બજારમાં આપણે ગોમતી ઘાટનો વ્યૂ તમને બતાવીશું. તો હવે આપણે ગોમતી ઘાટ તમને જોવા લઈ જઈશું. રણછોડરાય ભગવાનના દર્શન આપણે ફાઇનલી કરી લીધા છે અને હવે ગોમતીમાં ભગવાનને જે જગ્યા પર સંતાડવામાં આવ્યા હતા તે જગ્યા પર તમને બતાવવાના છે. બરાબર છે મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. તો જોઈ શકો છો તમે. આ બાજુ ગણપતિ બાપાનું મંદિર છે એ જોવા મળે છે તમને જો. અને આ બાજુ છે જે ભગવાને જાતે તોલાયા હતા તે જગ્યા છે આ, અને તોલાદાન કહેવામાં આવે છે જો. રણછોડરાય ભગવાન મહારાજ ને અહીંયા તોલદાન કર્યું હતું તે જગ્યા છે આ જો. હવે આગળ જઈશું આપણે. આ બાજુ તમને શ્રી ડંકનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે. તો ડાકોરમાં આવો છો તો તમે ડંકદેવ મહાદેવના પણ દર્શન કરી લેવા મિત્રો. અને આ બાજુ છે ગોમતી. તો હવે આપણે ગોમતી તરફ આગળ વધીશું. તો હવે ગોમતી ઘાટ તમને બતાવવા લઈ જઈએ છીએ. બરાબર છે, ગોમતી ઘાટનો કેવો વ્યૂ જોવા મળશે પણ તમને બતાવવાના છે જો. આ છે ગોમતી ઘાટનો પૂરો વ્યૂ. અને આગળની જગ્યા પર ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તે જગ્યા તમને બતાવીશું. તો પહેલાં તમને ગોમતી ઘાટનો વ્યૂ બતાવીશું. આ છે પૂરો વ્યૂ ગોમતી ઘાટનો જો. જો આ વ્યૂ તમને પૂરો ગોમતી તળાવનો જોવા મળે છે. અને સામેની તરફ જે મંદિર છે તે જગ્યા પર ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તે જગ્યા છે જો. આ ગોમતી ઘાટનો પૂરો વ્યૂ જોઈ શકો છો. તો આપણે રણછોડરાય ભગવાનના દર્શન કર્યા અને સાથે સાથે ગોમતી તળાવ પણ તમને બતાવ્યું. તો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, જય રણછોડ.